ઝઘડિયામાં પાડોશીએ આચરેલા દુષ્કર્મ બાદ 10 વર્ષીય સગીરાનું મોત થયું છે। આરોપીએ દિવાલની પાછળ લઈ જઈને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કરી તેના ગુપ્તાંગમાં સળીઓ નાખી દીધો હતો। સળીઓ છેક આતરડા સુધી પહોંચી જતા સગીરાની હાલત ગંભીર બની હતી અને 8 દિવસ સુધી વડોદરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। સેપ્ટિકના કારણે કાર્ડિયાક અરેસ્ટ આવતા બાળકીએ 8મા દિવસે દમ તોડી દીધો હતો। આ ઘટનાના પડઘા દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમાજે દુષ્કર્મની ઘટનાને સખત શબ્દોમાં વખોડીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે। મંગળવારના રોજ મોહમ્મદપુરા સર્કલ ખાતે પીડિતાને ન્યાય અપાવવા માટે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। તેમણે 2 મિનિટનું મૌન ધારણ કરી દીકરીને શ્રદ્ધાંજલિ આપી હતી। આરોપીને સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં ઝઘડિયામાં જે નાની બાળકી પર જે બનાવ બનેલો છે અને આજે જ આમોદમાં 72 વર્ષીય એક વૃદ્ધ પર જે બનાવ બનેલો છે ખરેખર ખૂબ દુઃખની વાત છે। આવા બનાવ સમયે બનતા રહે છે, જેથી હું સરકારશ્રીને અપીલ કરવા માંગીશ કે કાયદો એવો હોવો જોઈએ કે તાત્કાલિક ધોરણે જો આવા બનાવ બનતા હોય તો એમને જાહેરમાં ફાંસી આપવી જોઈએ, કારણ કે બીજા વ્યક્તિ આવું કરતા પહેલા વિચાર કરે અને આ કારણ શોધવું જોઈએ કે આવા બનાવ કેમ બને છે। આના બનાવ બનવાના પાછળનું કારણ એક જ છે કે જ્યાંને ત્યાં ડ્રગ્સ મળે છે, જ્યાંને ત્યાં દારૂ બને છે અને જ્યારે વ્યક્તિ નશાવાળી વસ્તુ લેતો હોય છે તો ભાન ભૂલી જાય છે। જ્યારે ભાન ભૂલી જાય છે તો આવા કૃત્યો કરતા હોય છે। તો સરકારે તાત્કાલિક ધોરણે જ્યાં પણ આવા નશાવાળી વસ્તુ મળતી હોય ત્યાં બંધ કરાવવી જોઈએ। અને હું જનતાને પણ કહીશ કે તમારા એરિયામાં કે કોઈ પણ જગ્યાએ નશાવાળી વસ્તુ જો મળતી હોય તો એનો વિરોધ કરવો જોઈએ, એને બંધ કરાવવો પડશે। તો જ આવા કાંડ થતા બંધ થશે, તો જ આવી નાની આપણી ફૂલકી જેવી બાળાઓને જીવન બચશે અને મોટા વુડ જે ખુલ્લેઆમ જે ફરવાના જે દિવસો હોય છે, આરામથી બજાર માર્કેટમાં નીકળવાના દિવસો હોય છે, એ નીકળી ન શકતા। તો આવા નશાકારક વસ્તુઓ બંધ કરાવીશું તો જ આવા કાંડ થતા બંધ થશે। એટલે સરકારશ્રીને અપીલ છે, તાત્કાલિક ધોરણે એમને ફાંસી આપો અને નશાકારક જે વસ્તુઓ મળે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવો। આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારના અંદર કહી શકાય કે જે રીતે ઝઘડિયાના અંદર જે બનાવ બન્યો, એક દીકરીના ઉપર જે રીતે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું અને દીકરીનું ગઈકાલે મૃત્યુ થયું છે, એટલે આજરોજ અમે પ્રોટેસ્ટ કરવા ઊભા છે એ દીકરીને ન્યાય મળે તે માટે કે બળાત્કારી જે છે તેમને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે। ફાસ્ટ ટ્રેક કોર્ટના અંદર કેસ દાખલ કરીને એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે અને જે રીતે છેલ્લા 10 દિવસમાં અંદર 3 બનાવ ભરૂચના અંદર બનેલા છે એ ખૂબ જ કહેવાય કે એક શરમજનક બાબત છે ભરૂચ માટે। સમગ્ર ગુજરાતના અંદર આજે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે। ગૃહ રાજ્ય મંત્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારો ગૃહ વિભાગ શું કામ કરી રહ્યું છે, કેમ કે તમે જુઓ ઠેર ઠેર એમડી ડ્રગ્સના મોટા સપ્લાયરો પકડાઈ રહ્યા છે, તેમજ દરેક ક્ષેત્રના અંદર આજે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ હોય કે પછી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। એટલે નશા દ્રવ્ય પદાર્થોનું સેવન વધી રહ્યું છે, તેના કારણે પણ આ બધા બનાવો બનતા હોય છે। એટલે રાજ્યના અંદર લો એન્ડ ઓર્ડર્સની મજબૂતાઈથી એનું પાલન થવું જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીથી જો ગૃહ વિભાગ ન સંભાળતા હોય તો તે પણ આ પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ અને બળાત્કારીને તાત્કાલિક ધોરણે ફાંસી આપે એવી આજરોજ અમે માંગ કરીએ છીએ। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ ભરૂચ।